સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે। ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જબરદસ્ત બબાલ જોવા મળી રહી છે। બબાલ એ હદ સુધી છે કે ભારતીય જનતા પાર્ટીના જે જૂના કોર્પોરેટર હોય, જિલ્લા પંચાયતના સદસ્ય હોય, તાલુકા પંચાયતના સદસ્ય હોય, ટિકિટ ન મળવાના કારણે પોતાની નારાજગી મંત્રીઓ સાથે વ્યક્ત કરી રહ્યા છે, કાં તો પછી પ્રદેશ પ્રમુખની સામે વ્યક્ત કરી રહ્યા છે। પરંતુ આ વખતે કદાચ પહેલી વાર એવું થયું હશે કે કોંગ્રેસની અંદર કકળાટ ઓછો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસની અંદર જે ઉમેદવારોના નામ આપવામાં આવ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કકળાટ આ વખતે ઘણો જ ઓછો છે। અને સાથે સાથે ચર્ચા એ પણ કરીશું કે કોંગ્રેસના આ પરિવર્તન આવવા પાછળનું કારણ શું છે। કારણ કે એક તરફ રાહુલ ગાંધી એમ કહેતા હતા કે રેસના ઘોડા અને લગ્નના ઘોડા, તો શું કોંગ્રેસે આ વખતે પોતાના ઉમેદવારોની પસંદગીમાં રેસના ઘોડા અને લગ્નના ઘોડા બંનેને અલગ અલગ કરી દીધા છે? તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની 10,000થી વધારે સીટ ઉપર ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીની અંદર આજે ફોર્મ ભરવાનું છે, છેલ્લો દિવસ છે અને ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પણ ભારતીય જનતા પાર્ટીમાં હજી પણ કકળાટ જોવા મળે છે, જ્યારે તેની સામે કોંગ્રેસની અંદર કકળાટ નહિવત આ વખતે જોવા મળ્યો છે। તેની પાછળનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસના જે અધ્યક્ષ છે અમિત ચાવડા, તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક એક પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં મહિલાઓ અને યુવાનોને વધારે મહત્વ આપવામાં આવ્યું છે, વધારે ટિકિટ આપવામાં આવી છે અને તેના જ કારણે જે જૂના લોકો હતા, જે લોકો હંમેશા કોંગ્રેસથી નારાજ રહેતા હતા, જે હંમેશા ક્યાંક ને ક્યાંક પોતે પાર્ટી છોડીને જતા રહેશે તે પ્રકારની વાતો કરતા હતા, તે બધા જ આ વખતે શાંત થઈ ગયા છે અને મોટાભાગે આ વખતે કોંગ્રેસનો કકળાટ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયો હોય તેવું પણ લાગી રહ્યું છે। મહિલાઓ અને યુવાનોને ટિકિટ આપવામાં આવી છે અને તેમાં પણ જે સંતુલન જાળવવાનું હોય તે સંતુલન પણ ખૂબ સારી રીતે જાળવવામાં આવ્યું છે। કોંગ્રેસે ઘણા નવા એવા ચહેરાને આ વખતે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે। કોંગ્રેસે ઘણા એવા યુવાનોને મેદાનમાં ઉતાર્યા છે જે યુવાનો કદાચ પહેલી વાર આ વખતે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે પછી કોર્પોરેશન હોય તેની ચૂંટણીઓ લડી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે છે એ હવે નવું કોંગ્રેસ બનવા તરફ આગળ વધી રહ્યું છે, કારણ કે 150 વર્ષ જૂની આ પાર્ટી છે અને ક્યાંક ને ક્યાંક એવું પણ માનવામાં આવતું હતું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસને ઊભી થવા નહોતી દેવા માંગતી, કારણ કે જો કોંગ્રેસ વિપક્ષી પાર્ટી તરીકે ઊભી થશે તો જે નુકસાન થશે તે સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટીને થાય। પરંતુ અમિત ચાવડાના નેતૃત્વમાં આ વખતે કોંગ્રેસ જે છે એ કકળાટ વગર અત્યારે ટિકિટનું ડિસ્ટ્રીબ્યુશન પણ કરી ચૂક્યું છે અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને ઊભા પણ રાખીને સાથે જ તેમના ફોર્મ પણ ભરાઈ ગયા છે। એટલે કોંગ્રેસમાં આ વખતે લગભગ ટિકિટને લઈને કકળાટ ખૂબ ઓછો જોવા મળ્યો છે અને જો સાથે સાથે ચર્ચા કરવામાં આવે તો કોંગ્રેસમાં આ વખતે જેને કહેવાતું હતું, કારણ કે અત્યાર સુધી એવું કહેવાતું હતું કે કોંગ્રેસમાં અચાનક કોઈ વ્યક્તિ આવે અને તેને બીજે દિવસે ટિકિટ મળી જતી હતી, તેની જગ્યાએ કોંગ્રેસે પોતાના જે જૂના કાર્યકર્તાઓ છે, જે જૂના વિશ્વાસુ કાર્યકર્તાઓ છે, તે વિશ્વાસુ કાર્યકર્તાઓ ઉપર આ વખતે પોતાનો વિશ્વાસ રાખ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં પણ કકળાટ જે છે તે ખૂબ ઓછો છે। ક્યાંય ટિકિટને લઈને માથાકૂટ, દરેક પાર્ટીની અંદર ટિકિટને લઈને માથાકૂટ હોય, પરંતુ જે દર વખતને ચર્ચા હોય છે કે કોંગ્રેસમાં ટિકિટનો કકળાટ, તેવો કકળાટ આ વખતે નથી જોવા મળ્યો અને સાથે સાથે કોંગ્રેસના જે સામાન્ય કાર્યકર હતા તેમને પણ ટિકિટ આપીને લડાવવામાં આવ્યા છે। તેમની સાથે જે લોકો પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે તેવા લોકો ઉપર પણ આ વખતે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે અને તેના જ કારણે કોંગ્રેસનો પાયો અને કોંગ્રેસનું સંગઠન મજબૂત થયું હોય તેવું પણ લાગી રહ્યું છે। સાથે એવું માનવામાં આવે છે કે આ વખતની જે ચૂંટણી છે એ ચૂંટણી આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાંનું સેમિફાઇનલ છે। કોંગ્રેસને વિશ્વાસ છે કે આ સેમિફાઇનલની અંદર જો કોંગ્રેસ એક થઈ આ વખતે અને ચૂંટણીના મેદાનમાં ઉતરશે તો ચોક્કસ તેમને આ આખા મામલે સફળતા
મળી શકે છે, કારણ કે ફાઇનલ માટે એટલે કે 27ની વિધાનસભાની ચૂંટણી માટે લોકોનો જે વિશ્વાસ જીતવાનો છે તે વિશ્વાસ અહીંયા આગળ કોંગ્રેસ બધા જ સાથે રહીને જીતી શકે છે. એટલે અમિત ચાવડાનું આ નેતૃત્વ ક્યાંક કોંગ્રેસને 27 પહેલાં ફરીથી એકવાર જીવિત કરી દે તે પ્રકારનું લાગી રહ્યું છે. આપ શું માનો છો? આપને એવું લાગે છે? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.